હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? હું રીતેશ, આપ સૌને મારી યુટ્યુબ ચેનલ આરપી મેવાસીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચલો, હું આજે જરાક ચાલતો ગામના ખેતર બાજુ નીકળ્યો છું. તો તમને જરાક નેચરલ બતાવું. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. વાવ, આ છે અમારા ગામનું તળાવ. દ્રશ્ય કેટલું સરસ દેખાય છે, એકદમ સુંદર, જાણે કે પેલું કુદરતી દ્રશ્ય હોય એવું દેખાય છે ને. એવું કહે છે કે આ તળાવમાં મગર પણ છે. ચાલતા આગળ વધીએ આપણે. જો કેવું સરસ નર્મદા કેનાલનું પાણી નીકળી રહ્યું છે અહીંથી. આ છે અમારા ગામનું ગોચાર. પહેલા ખૂબ જ અહીં ઝાડવા હતા, હવે તો કાંઈ દેખાતું નહીં. ઘણી બધા લીમડા, ઘણા બધા બાવળ, બીજા બી બધા ઝાડવા હતા. હવે કશું છે નહીં. અરે હા, આવતા તો અહીંયા મારા બે દોસ્તો મળી ગયા છે. કેવું છે? હું પણ એવું કઈ ના એવું. ચાલો ત્યારે મેહુલ એવું કહી રહ્યો છે કે એ ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે. તો આપણે દેખીએ. એમ તો એકચ્યુઅલી ટીટોડી નદીના કિનારે કે ટેરેસની ઉપર એવી જ જગ્યાએ મૂકે છે, પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ મારા અનુમાન પ્રમાણે તો ખેતરમાં પહેલી વાર દેખી રહ્યો છું. જ્યારે પણ સાંજે વિડીયો બનાવું ત્યારે તડકો જ હોય મારી સામે, નહીં? કેમ ઊભો થઈ ગયો? કઈ છે? અરે રે દેખાઈ રહ્યા તમને? આ રહ્યા ટીટોડીના ઈંડા. 3 જ ઈંડા મૂક્યા છે, એટલે મેહુલ એવું હશે કે 3 દિશામાંથી જ આવશે વરસાદ, કાં તો પછી